ખાનગી કંપનીની બસ નાળામાં પડતા 8ના મોત અને ઘાયલ। પંજાબના ભટિંડામાં તલવંડી સાબો રોડ પર શુક્રવારે ભયંકર સડક દુર્ઘટના સર્જાઈ હતી। ખાનગી કંપનીની બસ અનિયંત્રિત થઈને લસાડા નાળામાં પડી જતા 8 લોકોના મોત થયા હતા। બસમાં સવાર અનેક મુસાફરો ઘાયલ થયા હતા। તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ભટિંડાના કોટશમીર રોડ પર બસ પુલ પરથી પસાર થતા સમયે રેલિંગ તોડીને નીચે પડી ગઈ હતી। આ બનાવની જાણ થતાં સ્થાનિક વહીવટીતંત્ર તેમજ એનડીઆરએફ સહિત રાહત ટીમ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી। ઘટના સ્થળે પહોંચેલી પોલીસે કહ્યું કે શબને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે તેમજ આ અકસ્માતની તપાસ શરૂ કરવામાં આવી છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે પંજાબના ભટિંડામાં એક બસ દુર્ઘટનામાં લોકોના મૃત્યુના સમાચારથી મને ઊંડા દુઃખની લાગણી થઈ છે। મૃત્યુ પામનારા પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને ઈશ્વરને પ્રાર્થના કરું છું કે આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા તમામ લોકો વહેલાસર સ્વસ્થ બને। પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે ભટિંડાના તલવંડી સાબો રોડ પર ખાનગી બસના અકસ્માતની દુઃખદાયી ખબર મળી હતી। વહીવટી ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। હું પરમાત્મા પાસે દિવંગત આત્માની શાંતિ અને ઘાયલો વહેલાસર સ્વસ્થ બને તેવી પ્રાર્થના કરું છું। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।